નમસ્કાર મિત્રો, 4 જૂન 2025ના કરંટ અફેર્સના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ કરંટ અફેર્સ આપને પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી અને જીપીએસસીની આવનારી પરીક્ષા માટે ખૂબ અગત્યનું સાબિત થશે. માટે વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને આપના મિત્રો સાથે શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચી શકાય. ચાલો આજના પ્રશ્નો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, કયા ભારતીય રાજ્યએ એક નવા કાયદા દ્વારા તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાનૂની વધારીને 21 વર્ષ કરી? તો આ સાચો જવાબ આવશે, કર્ણાટક રાજ્ય આવશે. પહેલાં કર્ણાટકમાં 18 વર્ષની ઉંમર હતી. હાલ નવા કાયદા દ્વારા 21 વર્ષની ઉંમર કરી દેવામાં આવી છે. આપણા ગુજરાતમાં 18 વર્ષની ઉંમર જ છે. બીજા પ્રશ્ન ઉપર જઈએ તો હાલમાં કયા દેશમાં માઉન્ટ એટના જ્વાળામુખી સક્રિય થયો છે? તો એનો સાચો જવાબ આવશે ઇટલી આવશે. આ આપણે અહીંયા માઉન્ટ એટનાનો એક ફોટો છે, જે જોઈ રહ્યા છે કે જમીન ઉપરથી ખૂબ પ્રેશરમાં લાવા નીકળી રહ્યો છે. ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે કરોલ નવરોકી જીત્યા છે? તે એની સાચો જવાબ આવશે પોલેન્ડ આવશે. જે આ રાષ્ટ્રપતિનો ફોટો છે. હાલમાં દુશાંબેમાં આયોજિત ગ્લેશિયરોના સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો સાચો જવાબ આવશે કીર્તિવર્ધનસિંહ, જે ભારત સરકારમાં રાજ્યમંત્રી છે. દુશાંબે છે એ તજાકિસ્તાનની રાજધાની છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઈ લેવલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્લેશિયર પ્રિઝર્વેશન, ગ્લેશિયરોને બચાવવા માટેની એક સમિટ હતી, જેનું આયોજન 29થી 31 મે 2025 દરમિયાન થયું હતું. હાલમાં અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જવાબ આવશે મનસુખ માંડવિયા. અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન મનસુખ માંડવિયાએ કર્યું છે. અહીંયા તેનો આપણે લોગો જોઈ શકીએ છીએ. હાલમાં કયા રાજ્યએ કુમરાવ ભીમને નવું વાઘ સંરક્ષણ રિઝર્વ જાહેર કર્યું છે? તેનો સાચો જવાબ આવશે તેલંગાણા આવશે. કુમરાવ ભીમ જે એક વાઘ સંરક્ષણ છે, જે મહારાષ્ટ્ર અને તેલંગાણાની બોર્ડર ઉપર આવેલું છે. પ્રદીપ નરવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે, જેણે તાજેતરમાં નિવૃત્તિની જાહેર કરી છે? તો પ્રદીપ નરવાલ છે જે કબડ્ડી સાથે જોડાયેલા છે અને તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં કોણે નોર્વે શતરંજ ક્લાસિક ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ જીતી? તો એમાં આવશે ડી ગુકેશ છે. ડી ગુકેશે વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવીને પ્રથમ મેચ જીતી છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને પહેલું ધ્રુવીય સંશોધન વાહન બનાવવાનો કરાર કર્યો છે? તેનો સાચો જવાબ આવશે નોર્વે આવશે. નોર્વે પોતે એક ધ્રુવીય દેશ છે. ભારતની ગાર્ડન સિપ્રીચ જે કલકત્તામાં આવેલ છે, એણે અને નોર્વેની એક કંપનીએ બંને કરાર કર્યા છે. અહીંયા આપણે કરારનો ફોટો જોઈ શકીએ છીએ. ફોટો મૂકવાનું કારણ એવું છે કે વિઝ્યુલાઇઝેશન આપણે કરીએ તો એ માહિતી આપને વાંચ્યા કરતાં વધુ ઝડપથી યાદ રહે છે, એવું અભ્યાસ ઉપરથી જાણવા મળે છે. બીજા પ્રશ્ન ઉપર જઈએ. તાજેતરમાં કયા રાજ્યએ અગ્નિવીરો માટે પોલીસમાં 20% આરક્ષણની જાહેરાત કરી છે?
તેનો સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશ આવશે. અહીં આપણે અગ્નિવીરનો સ્કીમ જોઈ શકીએ. અગ્નિવીર સ્કીમ વિશે બધા જાણે છે. 4 વર્ષ માટે આર્મી, નેવી અને એરફોર્સમાં 4 વર્ષનો ટેન્યોર હોય છે. અને નિવૃત્તિ બાદ યુપી સરકાર 20% પોલીસમાં આરક્ષણ આપશે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં થશે? ખૂબ અગત્યનો પ્રશ્ન. સ્ટાર આપી દઉં છું. આગામી પરીક્ષા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન છે. તો સાચો જવાબ આવશે બાંગ્લાદેશ અને ભારત આવશે. અમુક મેચ ભારતમાં રમાશે અને અમુક મેચ બાંગ્લાદેશમાં રમાશે. ભારત અત્યાર સુધીમાં 2 વાર મહિલા વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. ઉપરાંત ચોથી વાર હોસ્ટ કરશે. ખૂબ અગત્યનો પ્રશ્ન. હાલમાં ક્યાં ખીર ભવાની મેળાનું આયોજન થયું હતું? ખીર ભવાની મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરમાં થયું છે. ખીર ભવાની મેળો માતા રાગન્યા દેવી એમના મંદિરે યોજવામાં આવે છે અને દર વર્ષે આનું આયોજન થાય છે ખીર ભવાની મેળાનું. ખૂબ આઈએમપી છે, ખાસ પૂછાઈ શકે એવો છે પ્રશ્ન છે. હાલમાં કયા વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું? તો કે એક આ ત્રાલ જમ્મુ કાશ્મીરનું વન્યજીવ અભયારણ્ય છે જેને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા આપણે ઓપ્શન ઉપરથી અન્ય જોઈ છે તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે એ ઉત્તરાખંડમાં આવેલો છે. ઘાના નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે. દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં આવેલો છે. પરીક્ષામાં સ્ટેટિક જીકે તરીકે આવા પ્રશ્નો ઘણીવાર પૂછાઈ જાય છે કે ડાયરેક્ટ પૂછી લેતા હોય છે. માટે ખૂબ અગત્યનું છે, રિવિઝન કરતા રહો. જૂન મહિનામાં અગત્યના દિવસો વિશે આપણે એક ચર્ચા કરીએ તો 1 જૂન વર્લ્ડ મિલ્ક ડે. એના ઉપરથી આપણે બીજું સ્ટેટિક જીકે વર્ગીસ કુરિયન છે, યાદ રાખી શકાય. પછી 2 જૂન તેલંગાણા સ્થાપના દિવસ. સૌથી પ્રથમ રાજ્ય સ્થપાણું હતું ભારતની આઝાદી બાદ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. ખૂબ આઈએમપી, પરીક્ષામાં પૂછવાની ખૂબ સંભાવના છે. 7 જૂન વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. તો વર્લ્ડ ફૂડ સેફ્ટી માટે તો ભારતમાં ફૂડ સેફ્ટી માટે FSSAI કામ કરે છે, જે ફૂડની ક્વોલિટી માર્કનું નિયમન કરે છે. 8 જૂન વર્લ્ડ ઓશન ડે. તો આની પરથી આવતો વિશ્વ સમુદ્ર દિવસ. તો આજના કરંટ અફેર્સમાં બસ આટલું જ. અવનવા અને દરરોજના લેટેસ્ટ કરંટ અફેર્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.